જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું પાલકના ભજીયા. પાલકના ભજીયા બનાવવા માટે આપણે હવે ખેતરમાંથી પાલક લઈ લઈશું. ત્યારબાદ એના અંદર નાખવા માટે, ભજીયામાં નાખવા માટે લીલા મરચાં લઈ લઈશું. આપણે લીલી કોથમીર લઈ લઈશું. જો આપણે સામગ્રી લઈ લીધી છે, હવે ભજીયા બનાવવાની તૈયારી કરીશું. આપણે પાલકને આ રીતે કટ કરી લઈશું. એકદમ ઝીણો ઝીણો આપણે કટ કરીશું. ત્યારબાદ આપણે કોથમીરને પણ એના જ અંદર આપણે કટ કરી લઈશું. આપણે એક વાસણમાં આ બધું સમારીને કટ કરીને રાખીશું. ત્યારબાદ અહીંયા મેં સૂકી મેથી લીધેલી છે, લીલી મેથી નથી એટલે મેં સૂકી મેથી લીધી. હવે આના અંદર આપણે પાણી નાખીને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બીજા વાસણની અંદર ઝીણી ઝીણી એક ડુંગળી સમારી લેશું. જો આ રીતે આપણે 3 થી 4 ડુંગળીઓ ઝીણી ઝીણી સમારીને લઈ લેશું. ત્યારબાદ એની અંદર જ આપણે લીલા મરચાં આ રીતે સમારી લેશું, એટલે કે કટ કરી લેશું. જો આપણે મેથી, પાલક, કોથમીર આ બધું આવી રીતે એકદમ ચોખ્ખું ધોઈ અને લઈ લેશું. ડુંગળી, મરચાં, મેથી, પાલક, કોથમીર બધું જ મિક્સ કરી અને ત્યારબાદ એના અંદર આપણે બેસન નાખીશું. એના અંદર થોડો અજમો નાખીશું. ત્યારબાદ અહીંયા આપણે સોડો નાખીશું, જે ખારો કહીએ છીએ. ત્યારબાદ એની અંદર મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરીશું. હવે આ બધું આપણે બેટર એકદમ મિક્સ કરી લેશું સારી રીતે. જો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. જો આપણે આ રીતે આપણે ભજીયાનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે એક કઢાઈની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકીશું. જો આપણું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે મિક્સર બનાવેલું હતું હવે એના અંદરથી આવી રીતે થોડું થોડું લઈને ભજીયા બનવા આપણે મૂકી દઈશું. તેલની અંદર, ગરમ તેલની અંદર આ રીતે થોડું થોડું નાખવાનું, તેથી આપણા ભજીયા તૈયાર થઈ જશે. હવે એને એકદમ ક્રિસ્પી થાય રીતે આપણે તળી લઈશું. જો આ રીતે થોડા જ આપણે લાલ થવા દેવાના. જો આપણા ભજીયા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. હવે એને આપણે તેલમાંથી કાઢી લઈશું. આપણે આ રીતે હવે બધા ભજીયા બનાવી લઈશું.